₹35 આવી ગયું છે પેટ્રોલ. અત્યારે અહીંયા રસ્તામાં ઊભા રહ્યા હતા. હવે ખાલી 20 કિલોમીટર જ છે દ્વારકા. અહીંયા રસ્તામાં ઊભા રહ્યા. નજારો જોરદાર છે. કેવી મોજ આવે ને રાજેશ? ભાઈ નજારો કેવો હોય? જોરદાર. વરસાદ હે ફૂલ. જય શ્રી રામ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ન્યૂ વ્લોગમાં. આજે છે ગુરુવાર અને અત્યારે વાગી રહ્યા છે 9:46 અને 18 જુલાઈ છે. અત્યારે હું જીમિત આવ્યા હતા, એનો બાજુમાં બેઠો ગાડી હલાવે. અમે જઈએ છીએ દ્વારકા. પહેલાં થોડુંક અંજાર કામ હતું, એ કામ પતાવવા આવ્યા હું જીમિત. હજી બે ફ્રેન્ડ એને એકને આદિપુરથી અને એકને આરબી એને લેવાનો હોય ગરપાદરથી. તો બધા વાટ જોવે. અમે અહીંયા થોડુંક કામથી આવ્યા હતા, અહીંયા નીકળી ગયા અંજારથી. ડાયરેક્ટ હવે અંજારથી નીકળીને જઈશું અંજારથી નીકળીને જઈશું આદિપુર. અંજાર શું આદિપુર જઈશું. આદિપુરથી આયુષને લઈને પછી જઈશું ગરપાદર. ત્યાં જીમી તેના કપડાં બપડા જે પેક કરવાના બાકી એકદમથી પ્લેન થયો છે દ્વારકા જવાનો. તો પેકિંગ કરશે, 2-3 જોડી કપડાં રાખવાના, બીજું કાંઈ છે નહીં જીમિત. વધારે કાંઈ નથી ને વધારે. તો બસ 10 વાગ્યામાં ટાઈમ છે. 11 વાગ્યા સુધી નીકળી જશું. 11 વાગ્યા સુધી અમે નીકળી જઈશું. અને થોડોક વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. થોડા છાંટા પડ્યા ઉપર, કાંઈ વાંધો નહીં. એટલે અત્યારે આવ્યા છીએ નાયરા પંપે. જોઈએ અહીંયાથી અંદર કાંઈ છે જ નહીં, પેટ્રોલ સાવ ખાલી પડ્યું હોય. તો અહીંયાથી હું જીમિત ટાંકી ફૂલ કરાવતા લઈએ, એટલે આગળ આપણે ક્યાંય ઊભું ના રહેવું. હવે અહીંયા ભરાવી લઈએ પેટ્રોલ. જોઈએ કેટલું આવે અંદર પેટ્રોલ. હા જીમિત, શું કે? મોજે ભાઈ. હટી જાઉં? તારે વિડીયો ઉતાર હટી જાઉં? નાકા નડી સોરી. ₹35 આવી ગયું છે પેટ્રોલ. 35 ના કેટલા ડિસ્કાઉન્ટ મળ્યું? 2000 ઉપર ₹50 નું ડિસ્કાઉન્ટ હતું. એટલે આપણે થયા કેટલા ખબર છે? ₹3450 થયા. આપણે ડિસ્કાઉન્ટ મળી ગયું, કાંઈ વાંધો નહીં. ₹50 નું જ મળ્યું પણ મળી ગયું. અને ટાંકી થઈ ગઈ ફૂલ. 725 ની રેન્જ છે. 725 ની. તો હવે દ્વારકા પહોંચી જાય, હવે વાંધો ના આવે આરામથી ભાઈ. તો બસ થઈ ગયું ફૂલ. હવે ગાડી બહાર કરે છે. ગાડી તો બહાર કરે ને. હવે તું મારો ભાઈ ઓછી લીવર દે થોડીક. આપણે બધું કાઢી નથી લેવાનું. તું પાછો શું હલાવો 120 ને એમાં અમને બીક લાગે. 140 મેં 20 ઓછા કહી દીધા, એટલે મતલબ એમ ને આસ્તે હલાવી. આપણે કાંઈ તકડ નથી થતી. 60. હા બસ 60. અને આ વરસાદ પણ ચાલુ થઈ ગયો હોય. આ બધા ખોટું મોડું કરાવે હવે જીમિત નહીં. અત્યારે કપડાં લીધા, ફિટિંગ કરાવવા દીધા. હવે ફિટિંગ કરાવીને હવે આ લોકો જશે. અમારા માટે જ વાટ જોતા હતા. હમણાં ભાઈનો 2-3 વાર ફોન આવી ગયો રસ્તામાં. હવે ફટાફટ નીકળીએ, આયુષને લઈએ આ તંજાર કનેથી, અને પછી જવા દઈએ ગરપાદર. શું લઈ લીધા? કમ્પ્લીટ ઓલ ડન. તો જવા દઉં હવે. જવા દે. ક્યાં આયુષને લેવા કે ના? પેલા આપણે હોન્ડા તારું ઊંમાં પડ્યું ને? નહીં, મારું હોન્ડા લઈ લઈએ. થઈ ગયા એરો જીમિત, એરો આયુષ, એરો રાજેશ. શું કે ભાઈ? મોજ ને? માન મેળ પડ્યો હોય. 1 મહિના વાહે. 1 મહિના વાહે. અને અત્યારે ટાઈમ કેટલો? 11:07 થાય. હવે નીકળીએ અહીંયા. મેં કીધું તું ગરપાદર ગામમાંથી હવે નીકળીએ. તે કીધું એ પાક્કું હતું, પણ જવા દો. હાલો હજી તો હા દુકાને ઊભી રહેશે. જા તો આયુષ. અત્યારે 12 વાગે છે અને અત્યારે સામખિયારી પહોંચ્યા. હજી અમે અહીંયા ફાસ્ટેગ પોઈન્ટ ઉપર ઊભા રહ્યા. કેમ કે આ ભાઈની ગાડીમાં ફાસ્ટેગ નથી. અહીંયા બધા ઊભા. અહીંયા જઈએ પ્રોસેસ કરાવીએ ફાસ્ટેગની. ફાસ્ટેગ લઈએ અને પછી આગળ વધશું. હવે ઓ ભાઈ બીજાની પ્રોસેસ કરે ફાસ્ટેગ માટે. જોઈએ આપણો ક્યારે વારો આવે. ફાસ્ટેગ લઈ પછી નીકળીએ. મેં કીધું કે 650 બેલેન્સ છે. 4:24 થાય. હવે ફાસ્ટેગનું કામ બામ પતાવીને આવ્યા. અડધો કલાક અહીંયા નીકળી ગયો. અડધો કલાક નીકળી ગયો ભાઈ. જલ્દી કરો હવે. એક આ આપણો લેપડો થાય ને યાર. જીમી નહીં. આવી ગઈ ઓનેસ્ટ આપણી. અત્યારે ટાઈમ થાય 1:17. ઓનેસ્ટ ચાય પી, પાણીની બોટલ લેવીએ ને રાજેશ સાહેબ. પાણીની બોટલ નથી ને કે ભાઈ? પૂરી થઈ ગઈ તો લઈ લઈએ અહીંયાથી ઓનેસ્ટથી અને પછી નીકળીએ. આમાં ટી પોસ્ટ આયરી ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે. અહીંયા જઈએ હવે ચાય પીએ. ચાય પીધી મજા ના આવી યાર. કાંઈ નાસ્તો કરી. હવે ચાયમાં દમ નથી.
ચાયમાં દમ નથી 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 એટલે મજા ના મગાવી આવી યાર હા. ઈ કઈ દે તારો ચાય તો દ્વારકા જઈને જ પીવી પડશે ભાઈ કાઠિયાવાડી ભાઈ હા. હવે અહીંયા જોઈએ કાંઈક નાસ્તો જોઈ લઈએ સારો નાસ્તો કરી 200 કેટલી ઊભી છે વિકાસભાઈ? 200 તો ઊભી રહે ને યાર ઓનેસ્ટ વાળા મફતમાં દે ડ્રાઈવરને ના મેં નહીં યાર ઓનેસ્ટનો ભાઈ 200 તો ઊભી રહેજ પાણીની બોટલ લેતો જાઉં હું જ લેતો જાઉં તમારે કાંઈ નથી ભાર ઉપાડવો બધું અમારા ઉપર જ રાખો ભાર કાંઈ વાંધો નહીં હા રાજેશ હવે નાસ્તામાં શું કરવું હે આગળ કાંઈ નથી હવે. શું કરવો નાસ્તો જોઈએ શું નાસ્તો હોય. ઓબાયું કાંઈ નથી મકાઈ ને એવું હોય મેગી નહીં મેગી ના ખવાય રાતે અહીંયા હાલી આમાં તો જશે યાર પાવા ને એ બધું ઓનેસ્ટ તો તારા માસી ને તો આવે માસી રહી ગયો હોય ઢોસા બોસા જે હા ઢોસા બધા અત્યારે હેવી થઈ જાય રાતે તમે હમણાં ઉઈ ગયા છો ખાઈ પીને મસ્ત ઢૂસીને પછી ગાડી હલાય વાળો ઉઈ રહેશે તો શું થશે જોઈએ હાલો અહીંયા શું નાસ્તો કરીએ પૌવા એક ફાફડા એક ખમણ 155 રૂપિયા થયા સસ્તું હોય નથી સસ્તું હે. આવી ગયા ખમણ રીતેશ. ઢોકળા ફાફડા પૌવા નાસ્તો કરી નીકળી ગયા કેટલા વાગે 1:30 વાગી ગયો 2 વાગે હવે અત્યારે હવે ઓનેસ્ટથી રવાના થાય આ ઠંડુ લીધું આમ બધે હવે ઓનેસ્ટથી રવાના થાય અને જીમિત ગાડી હલાવે એવી ડ્રાઈવર અત્યારે 2:30 વાગે અમે અહીંયા ઊભા રહ્યા અહીં રસ્તામાં આયો આ છે નવો જે રોડ બન્યો છે જોરદાર રોડ છે એકદમ પરફેક્ટ લાઇટો ને બધું મસ્ત છે પણ જો ગાડી આવી જોજો ખાલી એની સ્પીડ આને તો ધીમી છે થોડીક આ તા ડમ્પર હે કેટલી સ્પીડમાં જાય ફૂલ સ્પીડમાં જાય ગાડી મોટી ગાડી હે ને આ રહી આપણી ગાડી હવે નીકળી અહીંયાથી ટાઈમ થઈ ગયો છે 3 વાગી ગયા હજી કાંઈ ઠેકાણા નથી દ્વારકા પહોંચવાના તો અત્યારે 5 ને 3 થાય છે જામનગર ટપી ગયા અહીંયા અને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો અત્યારે ફૂલ એટલે ફૂલ વરસાદ ચાલુ હોય આ બધા હુતા હતા ઉઠી ગયા અત્યારે કોઈનો મોઢા નહીં દેખાય અંદર ગાડી હું હલાવતો હતો વરસાદ ચાલુ થયો જીમિત જાગતો હતો બાકી ઓ બે સુઈ ગયા હતા મેં કીધું સારું હોય ને અંદર થઈ ગયા 2-4 જણા થઈ ગઈ ને જોલો રહી ગયો ને મસ્ત હવે કાલનો દી નીકળી જાય ને કાલ પછી તમે હલાવો થાય ને ગાડી જો વરસાદ કેવો હોય ફૂલ વરસાદ આવે હો અહીંયા 5 ને 3 થઈ જાય અમે ધીમા ધીમા ચાલીએ જો 60-70 વધારે સ્પીડમાં નથી શું કેવું જીમિતભાઈ તમારો આમાં 100% વરસાદમાં સ્પીડ ના જોડે વધારે. ના જો આવા ખાડા આવે જો. ખાડા આવે ટોલ 105 રૂપિયા કપાણા આ દ્વારકા જવામાં એક ટોલ આવે અત્યારે આ રોડ ઉપર એક એટલે એમ તા ટોલ ઘણા પણ આ અહીંયા એક ટોલ આવે આ 105 રૂપિયા કપાણા ને હા છેલ્લે હા 27 કિલોમીટર પહેલા 27 નહીં 25 હા આયરું જો હે ને કહું 25 કિલોમીટર અહીંયા લખેલું 25 આને ઘણા લીધા યાર નથી લીધા કેસ કરવો પડશે હા કાલ વાત રિટર્નમાં અત્યારે અહીંયા રસ્તામાં ઊભા રહ્યા હતા હવે ખાલી 20 કિલોમીટર જ છે દ્વારકા અહીંયા રસ્તામાં ઊભા રહ્યા નજારો જોરદાર છે કેવી મોજ આવે ને રાજેશ ભાઈ નજારો કેવો હોય જોરદાર વરસાદ હે ફૂલ હવે હાલો બસ નીકળી અહીં 2-5 મિનિટ ઊભા રહ્યા હતા 2-3 ફોટા પડાયા હા હાલો પહોંચીએ નાકા મોડું થઈ ગયા છે આજે અમે ઓલરેડી મોડું તો થઈ ગયું છે ઓલરેડી લેટ થઈ ગયા છીએ સાચી વાત છે તમારી પણ શું થાય શંભુભાઈ દ્વારકા પહોંચી ગયા છીએ 6:30 થાય છે હવે જઈએ સમાજવાડીએ અત્યારે પહોંચી ગયા છીએ અખિલ મછોયા સમાજવાડી અને હવે ઉપર જઈએ ફ્રેશ થઈએ અને હવે નવો બ્લોગ બનાવશું આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો નવો બ્લોગ હવે કન્ટિન્યુ કરીએ બીજા દિવસથી હાલો બાય.